તો આ તરફ રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે અને નગરપાલિકાની ચૂંટણી પહેલા કાર્યકરો સાથે બેઠક કરી, ચર્ચા કરી. નગરપાલિકાની ચૂંટણીને લઈને કાર્યકરો સાથે મંથન કર્યું હતું. મનસુખ માંડવિયાએ જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રભારી અને હોદ્દેદારો તમામ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું મનસુખ માંડવિયાએ. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જ જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો. ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ, એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતની 66 નગરપાલિકાઓની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. જે રીતે સમગ્ર દેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. તાજેતરમાં ઓડિશાની અંદર પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને 27 વર્ષ પછી દિલ્હીની અંદર 70માંથી 48 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. એ સ્પષ્ટ કરે છે કે દેશની જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વધી રહ્યો છે.